ચોટીઓ તોડાવી એવી થાય. વસ્તુની બીક હતી ને એ વસ્તુ જ થાય છે. જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. તો આમ પપ્પાએ નાખવાનું જ હતું. પપ્પાએ કા ના પાડી? ઈ આ પગ દુખે હે ને એટલે. જા ને તને નાખતા નથી આવડતું. પૂછ તને નાખતા ન આવડતું. પગમાં હે ને અંગૂઠામાં ફળદું નીકળી ગયું છે. બેનો ઓજ ઉપર સઈડી હતી ને ત્યાંથી મારે ફેંકવા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો અત્યારમાં અમારે જો વરફ નીકળી ગઈ છે, કે તડકો નીકળી ગયો છે, કે આજે હે ને વરસાદ રહ્યો છે માંડ. તો તમને હે ને બધાને હે ને બતાવું કે વરસાદ રહી ગયો છે. જો આમ અત્યારે જો મસ્તીનો આમ તડકો નીકળી ગયો છે, સુરત દાદા નીકળી ગયા છે, અને એમ જોઈ લો અત્યારે મસ્તીનો આમ થઈ ગયો. એટલે હવે કહે છે કે હવે વરસાદ નથી આવવાનો, પણ સારું ન આવે તો હમણાં થોડોક દી 4-5 દી ન આવે ને તો વધારે સારું. તો કંઈક કામ છે ને આપણે થાય શકે. હજી આમાં તુવેર વાવવી છે, ખાતર નાખવું છે, હાથી હાંકવું છે, કેટલું કામ કરવાનું છે. એટલે થોડાક દી વરસાદ ન આવે તો સારું જ હવે. તો હાલો આજે જવાનું છે નીંદવા, અને પપ્પા અને બેન બે ગયા છે ગાય બાંધવા. જો એટલે જવાનું છે અમારે નીંદવા બધાને, કે છે ને થોડું ઘણું નીંદવાનું છે બાકી. તો નીંદાઈ જાય તો વધારે સારું. તો પછી તુવેર ને એવું વાવવું છે. એટલે તો જો આ બધું નીંદવાઈ ગયું છે. આમ નીચેનો ભાગ લ્યો ને એ ભાગ થોડોક છે નીંદવાનો. ચાલો નીંદવાનું છે. અત્યારમાં બધાય કમ્પ્લીટ સિરાવી લીધું છે ને એવું બધું કરી લીધું છે ને બધા ઉઠી ગયા છે ને હવે ભાગવાનું છે નીંદવા. હાલો તો નીંદવા જઈએ હવે. તો ફેમિલી જો અત્યારે આપણે આવી ગયા છીએ નીંદવાને. આપણી અહીં દાંતેડી પડી છે, અને આ બધા જો અહીં નીંદે છે પપ્પા અને બેન બે. હાલો તો નીંદવા આવી ગયા છે આપણે, અને દાંતેડી લઈ લીધી છે ને આપણે નીંદવાનું છે. આ બાજુનો ક્યારો, આ બાજુનો ક્યારો નીંદવાનો છે. આ હાલો તો હવે નીંદવા માંડી ને એવું બધું કરી બધી હાથી હાલે છે ને એવું બધું થાય છે, પણ આપણે તો હજી હાથી હાલે એમ નથી. વરસાદ જેવો વહ્યો ને આમાં હજી હાથી નથી હાલે એમ, હજી ભીનું છે આમ બધી. હાલો તો હવે હે ને નીંદવા માંડી ને પપ્પા ખારા થયા પછી કે હજી અહીંયા આવી નીંદતો નથી એમ. અને વરસાદ આમ અંધારો છે ઓલી બાજુ, તો કાંઈ નક્કી નથી વરસાદ આવી જાય ન આવી જાય. એનું હે ને વરસાદ નક્કી અત્યારે સોમાવાનું જ નક્કી ન હોય, કંઈ આવે ને કંઈ ન આવે. અને જો ટીટોળી બોલે છે કેટલી બધી. ચાલો કાંઈ નીંદવા મળી. ફેમિલી જો અત્યારે આપણે નીંદતા હતા ને નીંદતા હે ને મમ્મીનો ફોન આવ્યો કે હે ને ઘાસ ઉડી ગઈ છે. તો બેનને હાથમાં રાખી, પણ બેનના હાથમાં ન રહી. અમારા ગા રહીને આ સોટીઓ તોડાવી એવી થાય. આ સોટીઓ તોડાવી અને વાસળી છે ને બાંધેલી છે ઓલી બાજુ. તો બેન ત્યાં છોડવા જઈએ વાસળીને, કે વાસળી એને રાયડું નાખશે. શું કામ કે ગાય અહીંયા હોય એટલે વાસળી રાયડું નાખવાની છે. અને ગાને સરવું છે, અને પપ્પાએ બાંધી દીધી. ગાને સરવું હતું ને પપ્પાએ બાંધી દીધી. પપ્પા કે ત્યાં બાંધી દઈ. અને અમે વહી ગયા બધા નીંદવા. તો જો નીંદવાનું અત્યારે અડધું મેકીને ગાયું સારવાનું થાય. તો ગાયું સારી હાલો ઘડીક વાર. હાલ હાલ ગોરે હાલ ગોરે. બસ ફેમિલી જો જે વસ્તુની બીક હતી ને એ વસ્તુ જ થાય છે. જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. આમ બીક હતી ને કે વરસાદ નહીં આવે વરસાદ આવી ગયો. જો આ બધી. અને હું હજી ગાયું સારું હું કે હે ને ગાયું નહીં હાલે ને ત્યાં સુધી મારે નહીં જવાય. એટલે ગાયું હાલે ને તે પછી મારે વાડીએ જવા, ત્યાં સુધી મારે વાડીએ નહીં જવાય. તો જો અત્યારે જો અહીંયા વરસાદનું પલરું ઘડીક વાર પલરવું જોઈએ કે ગાયું નહીં હાલે ત્યાં સુધી. હવે તો વાસળી છે ને માંડવી મજા આવી રીતે આમ કરી ગઈ છે. હાલો હાલો તો ગાયું હાલતી થઈ ગઈ છે. તો ફેમિલી જો અત્યારે ઘડીક વાર સુઈ ગયા હતા ને નીંદર આવી ગઈ હતી, અને અત્યારે ઉઠી ગયો છો. અને પપ્પા નાખે છે
ખાતર નાખે છે પપ્પા ખાતર નાખે છે આવી રીતે આમાં ખબર નથી હું પૂછો ને તો મેં જોયું કે પપ્પા શું કરે પપ્પા ખાતર નાખે બધા ખાતર જ નાખે આ બાજુ એક કાકા છે એ હાથી રાખે છે ને ઓલી બાજુ મોટા બાપાને ભાઈ બે અહીંયા ખાતર નાખે ને ઓલી બાજુ કાકા દવા છાંટે બધા વાળીયા કામ જ કરે છે તો બસ જો અત્યારે છે ને પપ્પા હજી હમણાં વૈરગત છે પછી પપ્પાને પૂછી જઈએ જો પપ્પા આપને હા પાડે તો ખાતર નખાવા લાગી પપ્પાને તો પપ્પા જો ખાતર નાખી આવે છે આમાં હાલો તો પપ્પા શું કહે છે જોઈ પપ્પા નાખવાનું કે ખાતર તો નાખશે બીજું શું હોય બાકી મહેમાન આવ્યા હતા એ તો વયા ગયા બપોરે જમી કરીને ગયા કે પપ્પાને ભત્રીજો ને એ હતા મને ભાઈ થયો એટલે જો હજી ઉઠી ગયા છે ને એવું છે ચાલો ખાતર નાખવાનું પપ્પાને પૂછીશ ખાતર નાખવાનું થાય તો નાખી દઈશ ફેમિલી જો હે ને પપ્પાએ આપને હા પાડી છે પપ્પાએ એમ કીધું કે તું નખાવા લાગજે તો હાલો આપણે જાય તમને બધાને બતાવી કે ખાતર કેવું છે તો જો અહીં અમારો કૂતરો અહીં બેઠો છે અને જો આ ખાતર છે આવડું આ ખાતર છે ને વાવણી એમ ભરીને પછી જાય નાખવા ચાલો હવે હે ને ખાતર નાખવાનું છે ખાતર નખાવા લાગી પપ્પાને કાયકા એટલે નખાઈ જાય નકો વરસાદ આંબી જાય પાછો વરસાદ આવ્યો જ રાખે વરસાદ બંધ નથી રહેતો ને એટલે ફેમિલી જો અત્યારે હે ને હવે આપણે ખાતર લઈ લીધું છે જો આવું કંઈક ખાતર છે અને આ માંડવીમાં નાખવાનું છે ને હવે પપ્પા નાખે તો પપ્પાને નખાવા લાગી કે કાયકા હે ને નખાઈ જાય તો સારું આ બાજુ અમારે તો વરસાદ અંધાર્યો છે અત્યારે થોડુંક તડકા જેવું નીકળ્યું છે બાકી વરસાદ આવી ગયો તમે બધા જોયો તો ખરા કે આવો વરસાદ આવી ગયો આવો વરસાદ આવી જાય ને એટલે હે ને ખેડવામાં કંઈ કામ ના કરી શકે કાંઈ કામ જ ના થાય કોઈને બધાને હાથી નો હાલી શકે કાંઈ ન થઈ શકે ચાલો ખાતર નાખવાનું હે નાખવા માંડી કાયકા તો ફેમિલી જો હે ને ખેડૂમાં કેવું હોય ખબર છે બધા અલગ અલગ રીતે નાખતા હોય ઘણા આવી રીતે આમ ઉડાડે જતા હોય અને ઘણા આવી રીતે આમ એકાક આઈ છે કોઈને જેને ફાવતું ન હોય એવી રીતે હોય એની માથે હોય અને કેવી રીતે બધા નાખતા હોય કંઈ ખબર ન હોય પણ અમારે તો આવી રીતે આમ બાપ દીકરો બે નાખી છે બે આઈ છે ઘણા કેવી રીતે નાખતા હોય પપ્પા ઘણા આમ નાખતા હોય આમ ઉડાડે જતા એમ ઉડાડે જતા હોય એટલે એ ઉડાડ્યું કહેવાય અને આવડું આ નાખ્યું કહેવાય એટલે ઉડાડવાનું નહીં નાખવાનું ઓલું પારા ઉપર બધાઈ જાય આ તો આવી રીતે આમ એક ક્લાસ બે સારા આવ્યું થતું જાય આ સાર આવ્યું થતી જાય આ સાર માંડવીને આવ્યું હોય ને સાર આવ્યું થતું જાય તો આવી રીતે આમ બાપ દીકરો બે નાખી બાકી આમ નાખતા હોય તો બધાને જેને ફાવતું એની માથે આ હોય બાકી કાંઈ ન હોય ચાલો હવે હે ને નાખવા માંડી તો ફેમિલી જો અમારે હે ને ખાતર નાખતા હતા ને ખાતર નાખતા હે ને તો વરસાદ આવી ગયો વરસાદ આવ્યો એટલે હે ને અમારે થોડુંક રહી ગયું 5-6 ક્યારા જેવું રહી ગયું વરસાદ આવી ગયો ને પાંદડા પલરી ગયા એટલે કાંઈ નાખ્યું નથી અને માખ્યું બહુ લોહી પીએ અને જો અહીંયા વરસાદ બધે ભરાઈ ગયો અને પપ્પા તો હજી એટલામાં હે ને બકાલ થોડુંક છે અને થોડુંક ખાતર વધ્યું છે તો એ ખાતર એમાં નાખે એટલે એમ તો હજી ખાતર અડધી થેલી પડી છે પણ એ અંદર પડી છે પછી હવે 4 આયરું કાલે 4-5-6 આયરું છે ને એમાં નાખવાની એટલે 4-5-6 આયરું પર ટૂંકી છે વધારે નથી તો આજે ખાતર ને એવું બધું આવું નાખી લીધું હોય કાવ વરસાદે લોહી પીધું 6 પાટલા રહી ગયા 6 પાટલા રહી ગયા કાંઈ વાંધો નહીં કાલે સવારે નાખી દે હું નાખવા લાગી હે હું
ખાવા લાગે છે એમ એમ આ પપ્પાએ તને મારે ન ખાવાનું જ હતું પપ્પાએ કા ના પાડી ઈ આ પગ દુખે હે ને એટલે હવે જા ને તને નાખતા નથી પૂછ આવડતું તો પૂછ તને નાખતા ન ઉપર આવડતું હાલ એ પપ્પા મને નાખતા આવડે કે ન આવડે જો મને હું કેમ તમ ના પાડી જો માણસ પગ દુખતો હોય એવી રીતે બાયણે આટા મારતું હોય ભીનામાં પગ જો એક પેની ઉપર જ હાલું સાડો એવું છે કે આ બધું આ દુખે હે પેની ઉપર હાલું ને એટલે હા લે જો કઈ કાલ પમદીનું બેન ને હે ને પગમાં હે ને અંગૂઠામાં ફળદું નીકળી ગયું છે કે બેન ઓજ ઉપર સડી હતી ને ત્યાંથી મારો ઠેકડો ખોટું બોલ ભાઈ તો શું થયું આમ હળી કાઢીને જાતી હતી ને મારી ધૂનમાં હું તો હળી કાઢીને જાતી હતી હા તો પગમાં પણ આવી ગયો ફળદું કાઢી નાખ્યું નહીં બંધ નહોતું થતું પપ્પા બોલાવે હા ઠેસ લાગી હા હાલો તો હવે હે ને એ હતા દુખું હાલો તો ફેમિલી જો અત્યારે જવાનું છે અમારા ગામમાં દૂધ દેવા કે ગા દોવાઈ ગઈ છે ને અમારી ડેરીમાં દૂધ ફરતા ને એટલે દૂધ દેવા જવાનું છે ગામમાં દહીણું લેવા જવાનું છે ઘણું કામ છે તો હાલો ભાગી ગામમાં હું ને બેન બે જાય છે ગામમાં હાલો તો ફેમિલી જો અત્યારે હવે હે ને બધી વસ્તુ લેવાઈ ગઈ છે અમારે બરફ નાખી દીધો બેન હા પેટી નાખ્યું હાલો બરફ લેવાઈ ગયો દહીણું લેવાઈ ગયું બધી વસ્તુ લેવાઈ ગઈ અને હવે ભાગવાનું છે વાડીએ પાછું આપણા ઘરે હાલો તો ભાગી ઘરે તો ફેમિલી જો ઘરે આવી ગયું છે નાહી લીધું છે ને ફ્રેશ થઈ ગયો છો ને અત્યારે બધા જો જમવા બેસી ગયા છે એટલે જમવામાં જો અત્યારે હું છે તમને બધાને બતાવું જમવામાં હું બનાવેલું છે અત્યારે સાંજે તો જો જમવામાં અત્યારે છે સેવ ટમેટાનું શાક થોડીક બરેલી ને એવી રોટલી બરેલી કઈ નથી સારી છે તો એક ગાડી બરી ગઈ એ બરેલી નો કહેવાય તારી હજી તો આખી બરી ગઈ હોય તો કહેવાય એવું એક તો આપણે આવડે ને ખાઈ લેવાય કાઈ નો બોલાય અને જો ખીચડી બની છે આ થારી થાય છે મમ્મીની તૈયાર કે મમ્મીને બાયણે ખાવાનું હોય મમ્મી તો આપણા ભેગા કેદી ખાવા બેસે મમ્મીને બાયણે ખાવા બેહવું પણ અને આજ દુકાનેથી જો ગામમાંથી થોડોક નાસ્તો લઈ ગયો તો ભૂંગરા ને એવું ચાલો નાસ્તો કરીને નાસ્તો હું ખાઈ લઈએ તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય